નમસ્કાર મિત્રો, જય માતાજી. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અહીં આજે અમે તમને ચૈત્રી નવરાત્રિ વિશે જણાવીશું. ચંડીપાઠ કરવાથી ચૈત્ર નવરાત્રિમાં મહત્વ અને ચંડીપાઠનું મહાત્મ્ય અને ચંડીપાઠના 13 અધ્યાયના મહત્વ ટૂંકમાં વર્ણન કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચૈત્રી નવરાત્રિ શ્રદ્ધાળુઓ માટે અત્યંત વિશેષ છે. ઋગ્વેદમાં લખ્યું છે કે માંગ ભગવતી દુર્ગા તમામ પૂજનીય દેવોમાં પ્રધાન છે. દૈવી શક્તિથી જ બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર ઉત્પન્ન થયા. આ જગતમાં શક્તિથી ઉચ્ચ કોઈ જ નથી. અર્ગલા સ્તોત્ર, કુંજિકા સ્તોત્ર અથવા શક્રાદય સ્તુતિ કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. કલૌ વિનાયકો ચંડી એટલે કે કળિયુગમાં ભગવાન ગણપતિ અને ચંડીની પૂજા કરવાથી ઝડપી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ નવરાત્રિમાં કરેલી ભક્તિ ઉપાસના તો અનેક પ્રકારે ફળદાયી નીવડે છે અને લાંબા સમય સુધી શુભફળ પ્રાપ્ત કરાવે છે. ઘરે રોજ દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવે તો માંગ ભગવતીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. કશું ના બને તો છેવટે દુર્ગા સપ્તશતીનો ચંડીપાઠનો 12મો અધ્યાય નવરાત્રિ દરમિયાન અવશ્ય પાઠ કરવો. વેદમાં થતી પ્રાર્થનામાં કહેવાયું છે કે શક્તિ સ્વરૂપમાં સચરાચર બ્રહ્માંડ રચયિતા હે માંગ અમોને એવી શુદ્ધ બુદ્ધિ આપો જે દ્વારા સંસારની અવળી ગતિમાં હંમેશા સત્યનું ચિત્કાર કરી શકે. આ માટે હે માંગ સર્વવ્યાપક શક્તિને અમારામાં ક્રિયાશીલ કરી સર્વ વિશ્વમાં કલ્યાણકારી ભાવ ઉત્પન્ન કરો, જેના વડે જીવનની ચૈતન્યતા શુદ્ધ કર્મ સાથે આગળ વધે. ચંડીપાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ. ચંડીપાઠ કરવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાથી માંગ અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે જ ભાગવતને શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે ચંડીપાઠને પણ માતાજીનું વાંગમય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે. માતાજીના યજ્ઞોમાં પણ ચંડીપાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે. માતા પરમ દૈવતમ. આ જગતમાં માતાને પરમતત્વ અને પરમ દેવતા માનવામાં આવે છે. માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે. વૈષ્ણવો યમુનાજી રૂપે, જૈનો પદ્માવતી રૂપે, ખ્રિસ્તીઓ મેરી રૂપે. માતૃશક્તિ વગર જીવન શક્ય નથી. શિવના પરમ ઉપાસક આદિગુરુ શંકરાચાર્ય પણ અંતે શક્તિની આરાધના કરતાં કહે છે, ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે ભવાની માંગ, જીવો માટે, ઉપાસકો માટે તું જ પરમ ગતિ છે. આજે આપણે ચંડીપાઠમાં 13 અધ્યાયના મહિમા વિશે જાણકારી મેળવીશું. ચંડીપાઠના લેખક માર્કંડેય મુનિ છે. ચંડીપાઠ કરતાં પહેલાં કવચ, અર્ગલા, કિલક, ન્યાસ, માળા, ધ્યાન, આસન પૂજા વગેરે કરવામાં આવે છે. આમ તો ચંડીપાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન ચંડીપાઠનું ફળ વિશેષ મળે છે. પ્રથમ અધ્યાય. આમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહાપ્રલય સમયે શેષશૈયા ઉપર પોઢેલા નારાયણની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. આ સમયે મધુ અને કૈટ નામના દૈત્યો ઉત્પન્ન થાય છે. બ્રહ્માજીને ડર લાગવાથી યોગમાયાની સ્તુતિ કરે છે. યોગમાયા નારાયણને જાગૃત કરે છે. 5000 વર્ષ સુધી મધુ કૈટ નારાયણ સાથે યુદ્ધ કરે છે. અંતે નારાયણ તેમનો વધ કરે છે. બીજો અધ્યાય. આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર દેવોને પરાજિત કરીને ઇન્દ્ર બન્યો. આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ દેવી નારાયણની ભ્રુકુટીમાંથી ઉત્પન્ન થઈ હતી. આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો. ત્રીજો અધ્યાય. આમાં કમલાસન પર બેઠેલા જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર પોતાની સેનાના નાયક ચિક્ષુરને લઈને આવે છે. મહિષાસુર પોતાની માયા વડે પાડાનું, સિંહનું એમ અલગ અલગ સ્વરૂપો લઈને માતાજીની સામે યુદ્ધ કરવા લાગ્યો. માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ચોથો અધ્યાય. આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ સ્તુતિને શક્રાદય સ્તુતિ કહેવામાં આવે છે. નવચંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પુનઃતિ સમયે બ્રાહ્મણો આ અધ્યાય મોટેથી રાગમાં બોલતા હોય છે. આ અધ્યાયનો નિત્યપાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. પાંચમો અધ્યાય. આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. પાંચમા અધ્યાયને દેવી સ્તુતિ કહે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવ્યા છે. માતાજી અને શુંભ,
નિશુંભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે. છઠ્ઠો અધ્યાય. આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં માતાજી ધૂમ્રલોચનનો વધ કરે છે. સાતમો અધ્યાય. આ અધ્યાયમાં માતંગી મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. માતાજી ચંડ અને મુંડને મારે છે માટે તેમનું નામ ચામુંડા પડે છે. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આઠમો અધ્યાય. આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. રક્તબીજ નામનો દૈત્ય કોઈનાથી મરતો નહોતો. વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલાં લોહીનાં ટપકાં પડે તેટલા દૈત્યો ઉત્પન્ન થાય. આને મારવા ચામુંડા દેવી આ દૈત્યને પોતાના મુખમાં લઈને તેનું લોહી ગટગટાવી તેનો વધ કર્યો. નવમો અધ્યાય. આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રને ધારણ કરતાં અને 3 નેત્રવાળા અંબાનું ધ્યાન ધર્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. અનેક પ્રકારના આયુધોને ધારણ કરનારી અંબાદેવી નિશુંભ નામના બળવાન દૈત્યનો વધ કરે છે. 10મો અધ્યાય. આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. માતાજી શુંભ નામના દૈત્યનો વધ કરે છે. દેવો અને ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરીને માતાજીની સ્તુતિ કરે છે. 11મો અધ્યાય. આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે. દેવો સાથે મળીને માતાજીને વંદન કરે છે. પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે. આ અધ્યાયમાં નારાયણી, ગૌરી, બ્રહ્માણી, બહુચરાજી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા, લક્ષ્મી, સરસ્વતી જેવી અનેક દેવીઓના વાહનો તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. 12મો અધ્યાય. આમાં ચંદ્રને ધારણ કરનારી મા દુર્ગાનું સુંદર વર્ણન છે. આ અધ્યાયમાં માતાજી સ્વમુખે ચંડીપાઠના મહિમાનું વર્ણન કરે છે. માતાજીની ભક્તિથી કઈ કઈ શક્તિઓ પ્રાપ્તિ થાય છે તેનું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે. આ અધ્યાયને ચંડીપાઠની ફલસ્તુતિ કહેવામાં આવે છે. માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન, કુલદીપક, ધાર્મિક બુદ્ધિ, શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે. હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું. પાપીઓને કુબુદ્ધિ ને દરિદ્રતા આપું છું. 13મો અધ્યાય. આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે. સુર્થ નામના રાજા અને વૈશ્ય નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે. માર્કંડેય મુનિ 700 શ્લોકોમાં માતાજીના સંપૂર્ણ ચરિત્રને વર્ણવે છે. ચંડીપાઠ કરવાથી અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવાથી મિલન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. માતાજી ભવસાગર પાર કરાવનાર છે. જે ભક્ત શ્રદ્ધાથી મા અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. ચંડીપાઠ સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીમાં તેનું ભાષાંતર વાંચવાથી પણ માંગ પ્રસન્ન થાય છે. ચંડીપાઠનું પુસ્તક માત્ર ચોપડી નથી પરંતુ મા અંબાનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ છે. આપ સૌને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. માંગ અંબા સૌના પર કૃપા કરે એવા સદભાવ સાથે જય માતાજી. મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, અહીં તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય માતાજી.